નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસએલ ગુજરાતી વાતમીઓ. તો ધારી પંથકની ધરા ધ્રુજી ઉઠી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસએલ ગુજરાતી વાતમીઓ. તો ધારી પંથકની ધરા ધ્રુજી ઉઠી હતી. અમરેલીના ધારી વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધારી શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા જમીનમાં બ્લાસ્ટ થયો હોવાનું જણાવ્યું હતું. ધારીવાસીઓમાં હળવા આંચકાથી ફફડાટ ફેલાયો હતો. 1 રિક્ટર સ્કેલની નીચે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી વિભાગની પુષ્ટિ. જમીનના પડમાં હલચલ સાથે બ્લાસ્ટ થયો હોવાથી સિસ્મોલોજી તંત્રની પુષ્ટિ. રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી. હા, અહીંયા જે જોરદાર ખેબી અવાજ આવ્યો તો અફરાસફરી ઘડીક થઈ ગઈ અને એવું લાગ્યું કે આ અવાજ શું છે, ધરતી મળીથી ધ્રુજવા, માણસો આમ આડા ફફડા થઈ ગયા બધા. અને એવો અવાજ કોઈ જોરદાર બહુ બધા સાંભળ્યો એવો જોરદાર અવાજ બહાર નીકળી ગઈ. લારી યોગી ચોકમાંથી બોલી રહ્યો છું. થોડીક વાર પહેલાં અહીંયા ભૂકંપનો હળવો આંચકો આવેલો હતો. મારી લારી પણ થોડી હલેલી હતી. હું વેપાર કરતો હતો, ગ્રાહકને પણ એવું મહેસૂસ થયું હતું. ત્યાં ભૂકંપનો આંચકો આવેલો છે. કઈ રીતના હમણાં કેટલાક ગ્રાહકો મારી પાસે 1-2 ગ્રાહક ઊભા હતા, તો એ લોકોને એવું થયું કે વસ્તુ થોડી ઘણી હેલી, લારી પણ હેલી હતી અને તો જોરદાર ધડાકો પણ સંભળાણો હતો. ધારીમાં 10 થી 15 મિનિટ પહેલા એવો અવાજ આવ્યો કે લોકો બધા ત્રાહીમામ થઈ ગયા, દોડીને બજારમાં નિહરી પડ્યા. અમે પણ ત્રાહીમામ બકાલું વેચતા થઈ ગયા છે. અમે પછી રોડમાંથી આવી ગયા. બોલો, એવો અવાજ આવ્યો કુદરતી. ધન્યવાદ.